આણંદ બાદ સુરેન્દ્રનગરમાં વડાપ્રધાનનો પ્રચંડ પ્રચાર. વઢવાણમાં વડાપ્રધાન સભા ગજવવાના છે. સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર બેઠક માટે ઝંઝાવતી પ્રચાર કરવાના છે. સુરેન્દ્રનગરમાં ભાજપના ચંદુ શિહોરા સામે ઋત્વિક મકવાણાનો જંગ છે. રાજકોટમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી મેદાને છે. ભાવનગરમાં ભાજપના નીમુ બાંભણિયા અને સામે આપના ઉમેશ મકવાણાનો જંગ છે. વઢવાણમાં વડાપ્રધાનની જંગી જાહેર સભાને લઈ જોરદાર ઉત્સાહ જોવા મળ્યો. સભા મંડપમાં પીએમને સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. વડાપ્રધાન 2 દિવસ ગુજરાતના ઝંઝાવતી પ્રચારમાં છે, ત્યારે સૌરાષ્ટ્રનો એન્ટ્રી પોઈન્ટ કહેવાતા સુરેન્દ્રનગરમાં પણ આજે તે સભાને સંબોધન કરશે. ત્યારે આપણી સાથે વાત કરવા માટે સુરેન્દ્રનગર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા ઉપસ્થિત છે. ચંદુભાઈ સાથે સીધી વાત કરીએ. ચંદુભાઈ, જે પ્રકારે આપની સૌથી પહેલો સવાલ કે આપની જ્યારે પસંદગી થઈ હતી ત્યારે અનેક વિવાદ હતા. વિવાદ શમી ગયા? બધા એક થઈ ગયા કે નહીં? મારી પસંદગી થઈ ત્યારે ક્યાંય વિવાદ જ નહોતો. જ્યારે ટીવીમાં મારા નામની જાહેરાત આવી ત્યારે આ કમલમ આખું દરેકે દરેક પાર્ટીના આગેવાનોથી ભરેલું હતું અને દરેકે દરેક સમાજના આગેવાનો મને સત્કારવા માટે અહીંયા હાજર હતા. ત્યારે એ સમયે પણ કોઈ વિવાદ નહોતો અને આજે પણ કોઈ વિવાદ નથી. ચંદુભાઈ, તો જે આ કોળી સમીકરણની વાત હતી, ચુવાડિયા નારાજ છે, બીજા કોળી નારાજ છે, તો એ નારાજ કોળી કોણ હતા? ભાજપ સમર્થન વાળા હતા કે કોંગ્રેસ સમર્થન વાળા હતા? કોળી સમાજમાં ક્યાંય નારાજગી હતી જ નહીં, ત્યારે નથી, આજે નથી. એ જે તે વખતે ક્યાં વિવાદ ઉભો કર્યો હોય તો કોંગ્રેસ સમર્પિત જે લોકો છે એ લોકોએ પોતાના સ્વાર્થ માટે ક્યાંક ને ક્યાંક કર્યું હોય, પણ ભાજપને સમર્થિત જે કોળી સમાજના તમામ આગેવાનો, ચૂંટાયેલા ધારાસભ્યો સહિત સંગઠનની વિવિધ જવાબદારી સંભાળતા તમામ આગેવાનો ભાજપ સાથે છે, આજે છે અને ભવિષ્યમાં પણ રહેવાના છે. આ વિસ્તારની વાત કરવામાં આવે તો આપ પોતે ખેડૂત છો. પહેલા જે સાંસદ હતા એ કેન્દ્રમાં મંત્રી પણ હતા, વ્યવસાય ડોક્ટર હતા. જ્યારે એક ચહેરાને રિપ્લેસ કરવામાં આવતું હોય, સ્વાભાવિક છે કે વડાપ્રધાનનો ચહેરો છે, વડાપ્રધાનનું નામ છે, પરંતુ આપ જીતો છો તો આ આખી જે આખું પ્રોફેશન છે, તમારું વ્યક્તિત્વ છે, કઈ રીતે સુરેન્દ્રનગરની જનતા માટે ચંદુભાઈ મહત્વપૂર્ણ સાબિત થશે એવું આપને કેમ લાગે છે? મારા પહેલા અગાઉના સાંસદ ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ વિસ્તારના વિકાસ માટે ઘણા બધા કામો કરેલા છે. અમુક કામો પ્રગતિમાં છે, અધૂરા હોય અને હું પૂરા કરવાના પ્રયત્નો કરીશ. સાથે સાથે હું ખેડૂત પુત્ર હોવાથી અહીં આ વિસ્તારના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ કંઈ જે કંઈ હોય તે મારી સામે જે પ્રશ્નો આવે એનું નિરાકરણ લાવવાના હું પ્રયત્નો કરતો રહીશ. ચંદુભાઈ, આખા રાજ્યમાં અનેક સીટો એવી છે કે જ્યાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે, ક્ષત્રિય આંદોલનથી અસરગ્રસ્ત બેઠકો છે. એમાંની સુરેન્દ્રનગર પણ એક બેઠક છે. 3 દિવસ પહેલા અહીંયા પણ ક્ષત્રિય સંમેલનો ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે. કેટલી અસર ક્ષત્રિયોની નારાજગીની આ બેઠક પર થશે એવું આપ માનો છો? ક્ષત્રિયો હંમેશા રાષ્ટ્રવાદી ભાવનાને વરેલા હોય છે. આ દેશ માટે અગાઉ પણ ક્ષત્રિયો પોતાના બલિદાનો આપેલા છે. મોદી સાહેબ આ રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે, આ દેશ માટે કામ કરી રહ્યા છે. ત્યારે ક્ષત્રિયો આ જિલ્લામાં, આ મત વિસ્તારમાં રાષ્ટ્રવાદી ભાવના સાથે રહી, મોદી સાહેબ સાથે રહી અને ભારતીય જનતા પાર્ટી સાથે જ રહેવાના છે. એટલે વડાપ્રધાનની મુલાકાત પહેલા ક્ષત્રિયોને મનાઈ લેવામાં આવ્યા છે એવું કહો છો? ક્ષત્રિયોમાં નારાજગી નથી બેન. ક્ષત્રિયો ત્યારે જોડાયેલા હતા અને આજે પણ જોડાયેલા છે. તો પછી આ રૂપાલા સામે વિરોધ કરતા ક્ષત્રિયો કોણ હતા? એ હું મારા મત વિસ્તારનું ફરી રહ્યો છું ત્યારે મારા મગજમાં માત્ર મારો મત વિસ્તાર જ ચાલી રહ્યો છે. બહાર શું થઈ રહ્યું છે એની સામે હું ક્યાંય લક્ષ ધ્યાન આપતો પણ નથી. મારા મત વિસ્તારના લોકોની વચ્ચે જઈ રહ્યો છું. સુરેન્દ્રનગરના ક્ષત્રિયો માની ગયા છે? સુરેન્દ્રનગરના ક્ષત્રિયો વિરોધમાં ક્યારેય નહોતા. કોંગ્રેસના જે કંઈ થોડા ઘણા લોકો હોય એ વિરોધ કરતા હોય, બાકી ભાજપ સાથે જોડાયેલા કોઈ પણ ક્ષત્રિયો વિરોધમાં હતા નહીં, આજે નથી. અંતિમ સવાલ, જીત માટે કેટલા આશ્વસ્ત? જીત માટે 5 લાખ ઉપરની લીડથી જીતવાની મને આશા છે. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો આ છે ચંદુભાઈ શિહોરા, જે કહી રહ્યા છે કે ના, અહીંયા કોઈ વિવાદ કોળીઓનો હતો, ક્ષત્રિયોને પણ મનાઈ લેવામાં આવ્યા છે અને જે જીત નહીં પરંતુ લીડ માટે પણ તે આશ્વસ્ત છે. કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 સુરેન્દ્રનગર.